ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો હવે આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે સાદા અણુઓની લ્યુઇસ રજૂઆત। તો વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરની અંદર છે એ આપણે અભ્યાસ કર્યો। તો ગયા લેક્ચરની અંદર છે એ આપણે સહસંયોજક બંધની વાત કરી। તો આજના લેક્ચરની અંદર આપણે સાદા અણુઓની છે એ લ્યુઇસ રજૂઆત છે, તો એ લ્યુઇસ રજૂઆતની આપણે આજે વાત કરવાની છે। તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર જે લ્યુઇસ બિંદુ રચના છે તો એ સિદ્ધાંત છે એ પણ ખૂબ જ અગત્યનો છે। તો એની અંદર આપણે જોઈએ લ્યુઇસ બિંદુ રચના અણુઓ અને આયનોમાં બંધન તેમની ભાગીદારી કરેલા ઇલેક્ટ્રોન યુગ્મ અને અષ્ટક નિયમના સંદર્ભમાં છે એ સંદર્ભમાં સમજાવે છે। તો આવું ચિત્ર અણુનું બંધન અને વર્તુણક સંપૂર્ણ રીતે સમજાવી શકે નહીં, પરંતુ આપણે મહદ અંશે અણુની રચના અને ગુણધર્મ સમજવામાં છે એ મદદરૂપ બનશે। તો આથી અણુઓની લ્યુઇસ બિંદુ રચના લખવી ઘણી ઉપયોગી છે અને લ્યુઇસ બિંદુ રચના નીચેના છે એ સોપાનો એટલે કે અભિધારણાઓ સ્વીકારી અને લખી શકાય। તો વિદ્યાર્થી મિત્રો જે આપણા અણુઓ છે તો એ અણુઓની આપણે લ્યુઇસ બિંદુ રચના લખવી હોય, સાદા અણુઓની વાત કરું છું, તો એ સાદા અણુઓની છે એ લ્યુઇસ બિંદુ રચના આપણે લખવી હોય તો એની અંદર આપણે જે સોપાનો આપ્યા છે 4 થી 5, તો એ સોપાનોને લઈ અને આપણે એનો ઉપયોગ કરી અને તમને બધાને છે એ બધા જ જે અણુઓ આપેલા હોય તો એ અણુઓની તમને શું લખતા આવડે, તો લ્યુઇસ બિંદુ રચના છે એ તમને લખતા આવડવી જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે જે સોપાનનો જે અભ્યાસ કરી રહ્યા છીએ તો એ બધા જ સોપાન છે એ વ્યવસ્થિત રીતે સમજવાના છે, એટલે તમને લ્યુઇસ બિંદુ નિરૂપણ છે એ તમને લખતા આવડશે। હાલો, તો પહેલું સોપાન, તો એની અંદર રચના લખવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા સંયોજતા પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનનો ઉમેરો કરીને મેળવાય છે। જો આપણે શું કીધું, રચના લખવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા, તો જરૂરી ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા સંયોજતા પરમાણુઓના સંયોજકતા ઇલેક્ટ્રોનનો શું કરાય, ઉમેરો કરીને મેળવાય છે। તો ઉદાહરણ તરીકે CH4 અણુમાં, તો CH4 અણુમાં બંધન માટે 8 સંયોજકતા ઇલેક્ટ્રોન પ્રાપ્ય છે। જો CH4 અણુ લખો તો CH4 એટલે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે સિંગલ બંધ હોય, એકલ બંધ કેટલા હોય, તો 4। તો એક બંધ બનવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે, 2। તો હવે એની અંદર છે કેટલા ઇલેક્ટ્રોન હોય, 8 સંયોજકતા ઇલેક્ટ્રોન પ્રાપ્ય છે। કેટલા છે, 8। કોના, તો કે ભાઈ જો કાર્બન હોય તો કાર્બનના કેટલા થયા, તો કાર્બનના 4 અને એક હાઇડ્રોજનનો 1, તો 4 હાઇડ્રોજનના 4, તો સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થયા, 8। તો એ ક્યાંથી આવ્યા, તો એ પણ તમને કીધું 4 કાર્બનમાંથી આવ્યા અને 4 હાઇડ્રોજનના 4 પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન આવ્યો, એટલે છે આપણે કેટલા ઇલેક્ટ્રોન થયા, 8 ઇલેક્ટ્રોન। ઓકે, આવડે આવી રીતે। હાલો, પછી આપણે વાત કરીએ એનું બીજું સોપાન। તો બીજા સોપાનની અંદર તમને એમ કીધું છે કે ઋણ આયન માટે દરેક ઋણ ભારનો અર્થ શું થાય। કેવા આયન માટે તમને કીધું, ઋણ આયન માટે। તો ઋણ આયન માટે છે તો એ તો બધાને આવડે જ છે, આપને ખબર જ છે। તમે કોઈ પણ હોય એના ઉપર છે ઋણ વીજભાર લખો, એટલે ઋણ વીજભાર લખશો એટલે શું થશે કે ભાઈ એની અંદર એના જેટલા ઇલેક્ટ્રોનનો શું થયો હોય, ઉમેરો। એટલે જો એક ઇલેક્ટ્રોનનો ઉમેરો શું થશે, અને ધન આયન માટે ધન ભાર જેટલા છે કુલ સંયોજકતા, તો એ કુલ છે એ કુલ શું થશે, સંયોજકતા છે એની શું થાય, બાદ બાકી થશે। તો એની અંદર છે એ શું થાય, તો એની અંદર હમણાં તમને ઉદાહરણ આપીને સમજાવું એટલે તમને સમજાઈ જાય। તો એની ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોનની સંખ્યામાંથી એકની શું થઈ હોય, બાદ બાકી થઈ હોય। જો ઉદાહરણ તરીકે આપણે લઈએ કે તમને સાદા ઉદાહરણ પહેલાં આપું પછી ટેક્સ્ટ બુકના, તમે આમ લખો Cl માઇનસ, એટલે એનો ઋણ વીજભાર કેટલો છે, તો કે -1 છે। તો -1 હોય એટલે એનો મતલબ શું થાય કે ભાઈ Cl પરમાણુએ એક ઇલેક્ટ્રોન શું કર્યો છે, તો એક ઇલેક્ટ્રોન
મેળવો છે, એટલે એક ઇલેક્ટ્રોનનો શું થયો એમાં, તો એક ઇલેક્ટ્રોનનો ઉમેરો થયો. ઓકે, ખબર પડી? હવે તમે આમ લખો છો Na પ્લસ એટલે ધન આયન થયો, તો ધન આયનનો જે વીજભાર છે, તો ધન આયનનો વીજભાર કેટલો છે? +1. તો એ એક ઇલેક્ટ્રોનની એમાંથી શું થાય, તો એક ઇલેક્ટ્રોનની એમાંથી શું થશે? બાદબાકી. તો એક ઇલેક્ટ્રોનની છે એમાંથી શું થાય છે? બાદબાકી થાય છે. હવે એવી જ રીતે ટેક્સ્ટબુકની અંદર ઉદાહરણ આપ્યા છે કે ભાઈ CO3-2 આ અણુ છે, ઋણ આયન છે, તો CO3-2 છે, તો CO3-2 નો મિનિંગ શું થાય, તો કે ભાઈ એને છે -2 એટલે એનો વીજભાર છે એ -2 છે, એટલે એને શું કર્યું હશે કે વધારાના 2 ઇલેક્ટ્રોન છે એણે શું કર્યા હશે? મેળવેલા હશે. અને એવી જ રીતે બીજું ઉદાહરણ તમને આપ્યું છે NH4+. શું ઉદાહરણ આપ્યું છે? NH4+. તો NH4+ ઉદાહરણ જે આપ્યું છે એનો મિનિંગ શું થશે, તો NH4+નું જે ઉદાહરણ આપ્યું છે એનો મિનિંગ વિદ્યાર્થી મિત્રો એવો થશે કે એણે એક ઇલેક્ટ્રોન છે એ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન એણે શું કર્યો છે, તો એક ઇલેક્ટ્રોન એણે ગુમાવેલો છે. આવડે બધાને? હાલો, તો ઉદાહરણ તરીકે લઈએ CO3-2. તો CO3-2 છે એ આયનોના 2 ઋણભાર સૂચવે છે કે તટસ્થ પરમાણુ હોય એમાં માટે જરૂરી ઇલેક્ટ્રોન કરતાં 2 ઇલેક્ટ્રોન શું છે, તો 2 ઇલેક્ટ્રોન છે એ કેવા છે? વધારે છે. અને NH4+ છે, તો NH4+ આયન માટે એક ધનભાર શું સૂચવે છે કે તટસ્થ પરમાણુ હોય એમાં સમૂહમાંથી એક ઇલેક્ટ્રોન એણે શું કર્યો છે, તો એક ઇલેક્ટ્રોન એણે ગુમાવેલો છે. તો સીધું જ છે, કાંઈ વિદ્યાર્થી મિત્રો યાદ નથી રાખવાનું કે કોઈ પણ પરમાણુ હોય એ તટસ્થ પરમાણુ ઉપર જો ઋણ વીજભાર હોય તો એના ઋણ વીજભાર જેટલા એણે ઇલેક્ટ્રોન શું કર્યા હોય, તો ઇલેક્ટ્રોન છે એમાં ઉમેરો થયો હોય, અને ધન વીજભાર હોય તો ધન વીજભારમાંથી એટલા ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એટલા શું કરેલા હોય? ગુમાવેલા છે, એ ગુમાવેલા હોય છે. તો બીજી અભિધારણા અથવા તો સોપાન તમે કહો તો બીજું સોપાન બધાને આવડે. ઓકે, હાલો ત્રીજું વાત કરીએ આપણે. તો ત્રીજાની અંદર જોઈએ કે જો સંયોજાતા પરમાણુઓની રાસાયણિક સંજ્ઞાઓ જાણતા હોઈએ, શું કરતા હોય? રાસાયણિક સંજ્ઞાઓ જાણતા હોઈએ અને માળખાકીય રચનાનું જ્ઞાન હોય અથવા સમજણ હોય, અનુમાન કરેલું હોય, તો ઇલેક્ટ્રોનની કુલ સંખ્યાને કુલ બંધનના પ્રમાણમાં બંધન યુગ્મની ભાગીદારી કરી અને વહેંચણી કરી અને પરમાણુ છે એ પરમાણુઓ વચ્ચે વહેંચણી કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ સંયોજન તમને આપ્યું હોય તો એ સંયોજાતા જે પરમાણુઓ છે એના રાસાયણિક સંજ્ઞાઓનો છે એ શું હોવો જોઈએ, તો રાસાયણિક સંજ્ઞાઓનો છે એ ખ્યાલ હોવો જોઈએ. તો એ રાસાયણિક સંજ્ઞાઓનો ખ્યાલ હોવો જોઈએ, સાથે માળખાકીય સ્કેલેટન. તો માળખાકીય સ્કેલેટન છે, તો એ માળખાકીય સ્કેલેટન છે એ રચનાનું જો આપને જ્ઞાન હોય તો એ સમજણપૂર્વક છે એ શું કરેલું હોય? અનુમાન કરેલું હોય, તો એ ઇલેક્ટ્રોનની જે કુલ સંખ્યા છે એ કુલ બંધના પ્રમાણમાં છે એ આપણે વહેંચણી કરી શકાય. તો એની અંદર છે એ આપણે હમણાં ઉદાહરણ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે આ અભિધારણા. ઓકે, હાલો ત્યાર પછીની અભિધારણા. તો ત્યાર પછીની અભિધારણા છે કે સામાન્ય રીતે અણુઓમાં, તો આ તો બધાને આવડે છે કે ભાઈ સામાન્ય રીતે અણુ અને આયનમાં સૌથી ઓછા વિદ્યુત ઋણમય પરમાણુ હોય એને કેન્દ્રમાં છે એ સ્થાન લે છે. તો એની અંદર સૌથી ઓછો વિદ્યુત ઋણમય પરમાણુ હોય એને કેન્દ્રમાં લખવાનો, અને એની આજુબાજુ છે એ કોને લખવાના, તો એની આજુબાજુ છે એ વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ હોય એને બાજુમાં લખવાના. તો જો એની અંદર ઉદાહરણ તરીકે લઈએ આપણે NF3. તો NF3માં તમને ખબર છે નાઇટ્રોજન કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે. તો નાઇટ્રોજનને પહેલાં લખાય અને ફ્લોરિનને પછી લખાય. તો આપણે બધાને ખબર જ હોય કે જો NaCl લખો તમે વર્ષો હતા 9મા ધોરણથી 8મા ધોરણથી NaCl લખો છો, તો હંમેશા ઓછી વિદ્યુત ઋણતા ધરાવતો પરમાણુ હોય ને એને પહેલાં લખાય અને વધુ વિદ્યુત ઋણતા ધરાવતો પરમાણુ હોય ને એને પછી લખાય. એટલે આપણે શું લખીએ? NaCl. ઓકે, હાલો. તો એવી જ રીતે તમને CO3-2 કાર્બોનેટ આયન આપ્યો. શું આપ્યો છે? કાર્બોનેટ. તો એની અંદર તમને બધાને ખબર છે કાર્બન કરતાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે કાર્બનને છે એ કેન્દ્રમાં રાખવાનો. ઓકે, તો એની અંદર છે CO3-2માં નાઇટ્રોજન અને કાર્બન છે એ કેન્દ્રીય પરમાણુઓ છે. કેવા છે? કેન્દ્રીય પરમાણુઓ છે. જ્યારે ફ્લોરિન અને ઓક્સિજન,
છે એ ફ્લોરિન અને ઓક્સિજન છે એ છેડાના સ્થાન પ્રાપ્ત કરે છે. શું કા? તો કે ભાઈ ફ્લોરિન અને ઓક્સિજનની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે. એટલે એને છે એ ક્યાં ગોઠવવાના? છેડે ગોઠવવાના. અને ઓલા જે છે જેની વિદ્યુત ઋણતા ઓછું હોય એને કેન્દ્રમાં રાખવાનો. શું કરવાનો? કેન્દ્રમાં. ઓકે, આવડે બધાને? હાલો, ત્યાર પછીની અભિધારણા છે એની વાત આપણે કરી દઈએ. તો એકલ બંધની ઇલેક્ટ્રોન ભાગીદારીની જોડ માટે ગણતરી કર્યા પછી વધારાના ઇલેક્ટ્રોન હોય તો એને યુગ્મ બહુબંધમાં છે એ બહુબંધમાં ઉપયોગમાં લેવાય છે. અને જો એ ઇલેક્ટ્રોન તમારે ઉપયોગમાં ન લેવા હોય તો એને અબંધકારક યુગ્મ તરીકે છે એ રાખવામાં આવે છે. અને મૂળ જરૂરિયાતો એ છે કે બંધિત પરમાણુના ઇલેક્ટ્રોનનું શું થવું જોઈએ? તો બંધિત પરમાણુઓના ઇલેક્ટ્રોનનું અષ્ટક છે એ પૂર્ણ થવું જોઈએ. એટલે બધા જ પરમાણુ છે એ તમે સંયોજન લખો અને એની લ્યુઇસ બિંદુ નિરૂપણ લખો તો એની અંદર છે બધા જ પરમાણુઓ છે એનું શું થવું જોઈએ? અષ્ટક રચના પૂર્ણ થવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે 4 થી 5 આપણે સોપાન જોયા, તો એ સોપાન છે એના ઉપરથી હવે આપણે કેટલાક ઉદાહરણોની વાત કરીએ અને ઉદાહરણો છે એ સમજો એટલે ઓટોમેટિક છે એ તમને શું થશે? તો ઉદાહરણ છે એ સમજશો એટલે ઓટોમેટિક છે એ તમને આવડી જશે. હાલો, જો H2 નો તમારે શું કરવો છે? તો H2 અણુ છે એનું તમારે લ્યુઇસ બિંદુ નિરૂપણ કરવું છે. તો પહેલાં તો શું કરવું પડે કે હાઇડ્રોજન છે એની અંદર હાઇડ્રોજનની બંને છે એ બંનેની અંદર એક એક ઇલેક્ટ્રોન હોય છે. એટલે હાઇડ્રોજન વચ્ચે એક એક ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરી અને હિલિયમ જેવી છે આ ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરી અને આને પણ હિલિયમ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરી. ઓકે, હાલો, ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ O2. તો એ O2 તો હમણાં સમજાયું તમને કે ભાઈ ઓક્સિજન છે, અહીં સમજાવું તમને. આ ઓક્સિજન છે તો આ ઓક્સિજન પરમાણુ, અહીં ઓક્સિજન પરમાણુ છે આ, તો ઓક્સિજન પરમાણુની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન? તો બાહ્યતમ કક્ષાની અંદર આપણે 6 ઇલેક્ટ્રોન દર્શાવીએ. 1 2 3 4 5 અને 6. તો આવી જ રીતે આ ઓક્સિજન પરમાણુની બાહ્યતમ કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન એટલે 2 ઇલેક્ટ્રોનની શું કરી? ભાગીદારી કરી. અને આનું પણ અષ્ટક રચના પ્રાપ્ત થઈ ગઈ અને આની પણ છે એ શું થઈ ગઈ? અષ્ટક રચના પ્રાપ્ત થઈ ગઈ. ઓકે, હવે આ વાત કરીએ આપણે O3, ઓઝોન. શેની વાત કરીએ? ઓઝોન. હવે જો ઓઝોન છે એનું બંધારણ તમને છે એ સમજાવવું એટલે તમને ખ્યાલ આવે કે ઓઝોનનું બિંદુ નિરૂપણ એટલે શું છે? O3, 3 ઓક્સિજન છે. હવે જો આ ઓક્સિજન અને આ ઓક્સિજન એટલે આનું સ્કેલેટન માળખું આપણે જાણતા હોવા જોઈએ. તો હવે આ ઓક્સિજનની અંદર જો આ ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન? 6 ઇલેક્ટ્રોન. આ ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન? 6 ઇલેક્ટ્રોન. ઓકે, હવે જો આ ઓક્સિજનની અષ્ટક રચના પૂર્ણ કરો તો આ ઓક્સિજનની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ એટલે ઓક્સિજન વચ્ચે અહીંયા ડબલ બંધ બનાવી નાખ્યો. આ ઓક્સિજન છે એની બાહ્યતમ કક્ષાની અંદર પણ કેટલા ઇલેક્ટ્રોન? 6 ઇલેક્ટ્રોન. 6 ટપકા કર્યા. હવે જો આ બે ઓક્સિજનની અષ્ટક રચના પૂર્ણ કરવી હોય ને તો તમારે વિચારવું પડે. શું વિચારવું પડશે? તો એની અંદર તમારે એવી રીતે વિચારવું જોશે કે અષ્ટક રચના પૂર્ણ થઈ જવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા ધ્યાન રાખો, આ ઓક્સિજન પરમાણુ છે ને તો આ ઓક્સિજન પરમાણુના બંને ઇલેક્ટ્રોન અહીંયા બંધ બનાવશે. એટલે આ ઇલેક્ટ્રોન આવડો આ ઇલેક્ટ્રોન કહું છું એટલે આ 2 ઇલેક્ટ્રોન કેન્સલ કરી નાખો ને અહીંયા ઇલેક્ટ્રોન. તો જો આ ઓક્સિજનને ઇલેક્ટ્રોનનું દાન કર્યું એટલે આ ઓક્સિજન ઉપર કેવો વીજભાર આવે? તો ઇલેક્ટ્રોનનું દાન કરે એટલે ધન વીજભાર આવે. અને આ ઓક્સિજને ઇલેક્ટ્રોન સ્વીકાર્યો એટલે કેવો વીજભાર આવ્યો? ઋણ વીજભાર. એટલે આ ઓક્સિજન અને આ ઓક્સિજન વચ્ચે વિદ્યાર્થી મિત્રો દ્વિબંધ નહીં, સિંગલ બંધ છે. હવે જો બધાની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. આ કેટલા? 4 ને 2 6 અને આ ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો પાછો વળી પ્રશ્ન થશે તમને, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કોને કહેવાય? તો જેણે બંધ બનાવવાની અંદર જે ઇલેક્ટ્રોને ભાગ નથી લીધો એને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. અને જેણે છે એ શું કર્યું હોય? ભાગ લીધો હોય બંધ બનાવવાની અંદર એને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. એટલે જો આ ઓક્સિજનની ફરતે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, આ ઓક્સિજનની ફરતે પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા અને એવી જ રીતે આ ઓક્સિજનની ફરતે પણ છે એ શું થઈ ગયા? તો આ ઓક્સિજનની ફરતે પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. આવડી ગયું બધા વિદ્યાર્થી મિત્રોને? તો આવી રીતે છે એ જો એનું સ્કેલેટન એટલે કે માળખું જાણતા હોય તો આપણે એના ઇલેક્ટ્રોનની છે એ યોગ્ય વહેંચણી કરી અને આપણે છે એનું બંધારણ છે એ દોરી શકાય. હાલો, ત્યાર પછીનું જો બંધારણ NF3. હવે પાછો અહીંયા
એક બીજો સોપાનનો ઉપયોગ કરવામાં આવશે કે ભાઈ નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે કે ફ્લોરિનની, તો કે ભાઈ નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે, તો નાઇટ્રોજનને મધ્યસ્થ પરમાણુ કેન્દ્રમાં રાખો અને એની ફરતી બાજુ છે એ કોને ગોઠવો? ફ્લોરિનને. કેટલા ફ્લોરિન જોડાણા છે? તો કે 3 ફ્લોરિન જોડાણા છે. તો એનું પણ બંધારણ છે એ હું તમને સમજાવી દઉં એટલે ખ્યાલ આવે તમને. હાલો, તો એના બંધારણની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો નાઇટ્રોજન છે, તો નાઇટ્રોજન આપણો મધ્યસ્થ પરમાણુ થયો. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન? 5 ઇલેક્ટ્રોન, એટલે મેં 5 ઇલેક્ટ્રોન ગોઠવા. ફ્લોરિનની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન? તો કે 7 ઇલેક્ટ્રોન. તો અહીંયા છે એક એક ઇલેક્ટ્રોનની શું કરશે? ભાગીદારી કરશે. એટલે આ ફ્લોરિનનું અષ્ટક રચના પ્રાપ્ત થઈ ગઈ, 8 ઇલેક્ટ્રોન. એવી જ રીતે અહીંયા ફ્લોરિન છે, ફ્લોરિનની પણ છે એ શું થશે? એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. એટલે આ ફ્લોરિનની પણ છે એ શું થઈ ગઈ? અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. એવી જ રીતે અહીંયા પણ ફ્લોરિન છે એની પણ શું થઈ જશે? અષ્ટક રચના છે એ પ્રાપ્ત થઈ જશે. હવે આ જે છે નાઇટ્રોજન, તો નાઇટ્રોજનની અંદર પણ તમે જોશો તો શું થઈ ગયું? અષ્ટક રચના પ્રાપ્ત થઈ ગઈ. પણ નાઇટ્રોજન પાસે આ એક જે યુગ્મ વધ્યું, તો આ યુગ્મને શું કહેવાય? તો આ યુગ્મને કહેવાય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એટલે જેણે બંધ બનાવવાની અંદર ભાગ લીધો નથી. તો આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. શું કહેવાય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ઓકે, આવડે બધા વિદ્યાર્થી મિત્રોને? હાલો, તો એવી જ રીતે આ સોપાનનો આપણે ઉપયોગ કર્યો. હજી એક ઉદાહરણ જોઈએ આપણે. CO3 ટ્વાઇસ કાર્બોનેટ. શેની વાત કરીએ આપણે? કાર્બોનેટ. એની ઉપર શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો? -2 લખેલું છે. શું લખેલું છે? -2. તો -2 નો મિનિંગ શું થાય? તો -2 નો મિનિંગ છે એ તમને ખબર હોવી જોઈએ. આપણે આગળ સોપાનની અંદર સમજાવ્યું કે ભાઈ -2 નો મિનિંગ છે વધારાના એણે શું કર્યા છે? 2 ઇલેક્ટ્રોન છે એ પ્રાપ્ત કરેલા છે. એટલે જો તમે ટોટલ ઇલેક્ટ્રોન તમારી ટેક્સ્ટ બુકમાંથી ગણજો એટલે ખબર પડે. કાર્બન છે, કાર્બનની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? 4 ઇલેક્ટ્રોન. ઓક્સિજન છે એ કેટલા ઓક્સિજન છે? 3 ઓક્સિજન છે. એક ઓક્સિજન છે એની બાહ્યતમ કક્ષાની અંદર 6, તો 3 ઓક્સિજનની અંદર કેટલા ઇલેક્ટ્રોન થાય? તો કે 18. તો 18 ને 4 કેટલા થાય? તો 18 ને 4 22. પણ જોજો આની અંદર વધારાના 2 ઇલેક્ટ્રોન હશે. ઉપર -2 લખ્યું છે ને, એટલે ટોટલ છે એમાં 24 ઇલેક્ટ્રોન હશે. તમે ગણશો ને એટલે વધારાને એણે શું કર્યા છે? 2 ઇલેક્ટ્રોન મેળવ્યા છે. હાલો, હવે આની અંદર કાર્બનની વિદ્યુત ઋણતા કેવી છે? ઓછી. ઓક્સિજનની વધારે. એટલે કાર્બનને મધ્યસ્થ પરમાણુ બનાવો. કેવો પરમાણુ બનાવો? મધ્યસ્થ. તો આને મધ્યસ્થ પરમાણુ બનાવ્યો, એની ફરતી બાજુ છે એ ઓક્સિજનને ગોઠવી દો. તો આ ફરતી બાજુ છે એ શું કર્યા? ઓક્સિજનને ગોઠવી દીધા. તો જુઓ, ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન લખને કા. અહીં કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો કાર્બનની છે એ બાહ્યતમ કક્ષાની અંદર છે એ બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન થયા? તો કાર્બનની છે એ બાહ્યતમ કક્ષાની અંદર કેટલા? 4 ઇલેક્ટ્રોન. હાલો ફરીથી તમને સમજાવું એટલે ખ્યાલ આવે. આપણે CO3 નું શું કરવું છે? બંધારણ દોરવું છે. તો એનું બંધારણની અંદર આપણે જોઈએ કાર્બન. તો કાર્બનની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? તો કાર્બનની બાહ્યતમ કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન. એટલે જો 4 ટપકા મેં દર્શાવ્યું. આ ઓક્સિજન. ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન? તો ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન. એટલે આ ઓક્સિજન વચ્ચે ડબલ બંધ થઈ ગયો. હવે કાર્બન પાસે શું વધ્યા? તો કાર્બન પાસે 2 ઇલેક્ટ્રોન વધ્યા. તો આ ઓક્સિજન અને આ ઓક્સિજન શું કરશે? એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને શું બનાવશે? સિંગલ બંધ બનાવશે. હવે જો એની અંદર અહીંયા કેટલા ઇલેક્ટ્રોન હોય? તો એની અંદર છે એ તમને બધાને ખબર 1 2 3 4 5 અને 6. અહીંયા પણ 1 2 3 4 5 અને 6. હવે જો આ જે છે એની બાહ્યતમ કક્ષામાં જો આ બંધ બની ગયો, આ બંધ બની ગયો, એટલે આ ઓક્સિજનની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. આ કાર્બન છે એની પણ છે એ શું થઈ ગયું? અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. હવે આ ઓક્સિજન છે ને એમાં જો 1 2 3 4 5 6 અને 7 થયા. એટલે એક ઓક્સિજન પાસે 1 ઇલેક્ટ્રોનની ઘટ પડી. એટલે ઓલું -2 છે ને, એટલે અહીંયા 1 ઇલેક્ટ્રોન અહીં વધારાનો હતો એ ઉમેરી દીધો. એટલે આની પણ છે એ અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. એવી રીતે અહીંયા પણ મેં 1 ઇલેક્ટ્રોન શું કર્યો? ઉમેરી દીધો. એટલે આની પણ છે એ શું થઈ ગઈ? અષ્ટક રચના છે એ પૂર્ણ થઈ ગઈ. ઓકે, તો આવી રીતે છે એ આના ઉપર ચાર્જ શું લખવો પડે? -2 લખવો પડે. શું કા? વધારાના 2 ઇલેક્ટ્રોન એણે મેળવેલા છે. તો એવી જ રીતે બંધારણ આપ્યું છે HNO3 નું. તો એ બંધારણ છે એ તમે જાતે કરી શકશો. ઓકે,
તો HNO3 છે એનું પણ બંધારણ તમને આવડવું જોઈએ. પણ HNO3 છે ને એ જો તટસ્થ છે, એટલે એની પાસે વધારાના ઇલેક્ટ્રોન કોઈને મેળવવાના નથી અને એ ઇલેક્ટ્રોન છે એને ગુમાવવાના પણ નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, કમ્પ્લીટ આવડે? હાલો, તો આ જે છે એ આપણે અણુઓની છે એ શું કહેવાય? તો અણુઓની છે એ બિંદુ લ્યુઇસ રચના કહેવાય. તો એના આપણે શું આપેલા છે? કોયડાઓ આપેલા છે. તો એ કોયડાઓની વાત કરી દઈએ. તો એની અંદર કોયડાઓની અંદર આપણે સમજીએ તો કોયડાઓની અંદર આપણે તમને કોયડો આપેલો છે કાર્બન 4.1 CO અણુની લ્યુઇસ બિંદુ રચના લખો. કાર્બન મોનોક્સાઇડની તમારે શું કરવાની છે? લ્યુઇસ બિંદુ. તો એના અંદર સોપાન બધા આપ્યા છે. કાર્બન અને ઓક્સિજન પરમાણુના કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન ગણો. તો તમને બધાને ખબર છે કાર્બનના 4 અને ઓક્સિજન છે એ ઓક્સિજનના કેટલા? તો ઓક્સિજનના 6. તો કાર્બન અને ઓક્સિજન પરમાણુઓની બાહ્યતમ કોષના રચનાના અનુક્રમે 2s2 2p2 2s2 2p4 પ્રાપ્ય ઇલેક્ટ્રોનની સંખ્યા ટોટલ કેટલી થશે? 10. તો એ તો બધાને આવડે જ છે. કાર્બન છે એ કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4, ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6, એટલે ટોટલ 10. સોપાન 2. CO માળખાકીય રચના છે એ CO તરીકે લઈ શકાય, એટલે એનું સ્કેલેટન. તો સ્કેલેટન આપણે લખવું હોય તો C અને એક ઓક્સિજન છે એટલે આમ CO લખાશે. હાલો, સોપાન નંબર 3. કાર્બન અને ઓક્સિજન વચ્ચે એકલબંધ ભાગીદારી ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા દોરો અને ઓક્સિજન છે એનું અષ્ટક પૂર્ણ કરો અને બાકીના 2 ઇલેક્ટ્રોન છે એ કાર્બન પરનું શું રહેવા દો? તમે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેવા દો. એટલે જુઓ, એક ઇલેક્ટ્રોન કોનો છે? કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો જે એકલબંધ છે એ ભાગીદારી ઇલેક્ટ્રોન દોરો અને ઓક્સિજન ઉપર છે એ શું કરી નાખો? અષ્ટક રચના પૂર્ણ કરી નાખો. એટલે તમને સમજાવું, જો કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય ને, આ ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન એમનું રહેવા દો અને આ 2 ઇલેક્ટ્રોન કાર્બનના રાખો, એટલે આ ઓક્સિજનનું શું થયું? અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. થઈ ગઈ? હાલો, તો આ બંધારણ આવી ગયું. ઓકે, હવે આ કાર્બન ઉપર કોનું? તો હવે જો અહીં જુઓ તો આ કાર્બન ઉપર કેટલા ઇલેક્ટ્રોન થયા? તો 4 ઇલેક્ટ્રોન જ થયા. તો કાર્બન પર છે એ અષ્ટક પૂર્ણ થતું નથી. તેથી કાર્બન અને ઓક્સિજન છે એ પરમાણુ વચ્ચે બહુબંધનો સહારો લેવો પડે. એટલે એની અંદર તમને તરત જ ત્યાં ખ્યાલ આવી જવો જોઈએ. શું આવી જવો જોઈએ? ખ્યાલ આવી જવો જોઈએ કે આપણે છેલ્લી જે શરત જોઈ એની અંદર મેં ખાસ ત્યાં લીટી કરીને તમને દર્શાવ્યું હતું કે તમે લ્યુઇસ બિંદુ નિરૂપણ લખો, ત્યાં ફરજિયાત પ્રમાણે તમારે શું થવું જોઈએ? તો ફરજિયાત છે એની અંદર છે એક પરમાણુ હોય એની અષ્ટક રચના પૂર્ણ થવી જોઈએ. પણ જો આ કાર્બન છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થયા? 4 ઇલેક્ટ્રોન થયા. તો હજી એને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 4 ઇલેક્ટ્રોન ઘટે છે. તો 4 ઇલેક્ટ્રોન જે ઘટતા હોય તો ઓક્સિજન પાસે જો 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો એક કામ કરો ને, આ બંધ બનાવી નાખો અહીંયા કાર્બન અને ઓક્સિજન વચ્ચે, એટલે એક હતો એટલે ડબલ બંધ થયો. હજી એક બંધ બનાવી નાખો એટલે ટ્રિપલ બંધ થઈ ગયો. તો જો કાર્બન અને ઓક્સિજન વચ્ચે ટ્રિપલ બંધ આ બનાવી નાખો. તો હવે જો આનું પણ અષ્ટક રચના 8 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા અને ઓક્સિજન છે એના પણ 8 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા. તો કાર્બન પાસે પણ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધ્યું અને ઓક્સિજન પાસે પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે છે એ તમને આવડવું જોઈએ. હવે આપણે એની અંદર છે એ વાત કરીએ તો એની અંદર આપણે કે ભાઈ કોયડો 4.2 તમે જાતે કરી લેજો. NO2ની લ્યુઇસ રચના લખવાની છે. ઓકે, હાલો, તો NO2ની લ્યુઇસ રચના તમને લખતા આવડવી જોઈએ. નાઇટ્રોજન છે એની વિદ્યુત ઋણતા ઓછી છે એટલે એને મધ્યસ્થ કેન્દ્ર પરમાણુ લેજો. -1 છે એટલે એણે વધારાનો એક ઇલેક્ટ્રોન શું કરેલો છે? મેળવેલો છે. તો આપણે જે સોપાન ભણ્યા એ સોપાન પ્રમાણે છે એ તમારે એનું બંધારણ છે એ બંધારણ લખી નાખવાનું છે. તો આજે જે લ્યુઇસ બિંદુ નિરૂપણ સમજાય એ અને તેના 2 કોયડાઓ હોમવર્કની અંદર, તો વિદ્યાર્થી મિત્રો આવતા લેક્ચરની અંદર છે એ આવતા લેક્ચરની અંદર આપણે શું કરશું? તો આવતા લેક્ચરની અંદર આપણે નિયમનિષ્ઠ ભાર છે તો એ નિયમનિષ્ઠ ભારનો આપણે અભ્યાસ કરીશું. હાલો, તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. એટલે આવતા લેક્ચરની અંદર નિયમનિષ્ઠ ભાર છે એનો આપણે અભ્યાસ કરીશું.